નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભાભરમાં તમામ નીતિ નિયમ નેવે મૂકી ગેરકાયદેસર રીતે ચાલતા સ્પામાં મામલતદારે દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરી છે। ભાભરમાં બુધવારે સાંજે ભાભરના સુઈગામ હાઈવે રોડ ગોકુલધામ સોસાયટીની બાજુમાં આવેલ કોમ્પ્લેક્સમાં મસાજ પાર્લર નામે ગેરકાયદેસર વેપલો ચાલતો હતો, જે અંગેની માહિતી મળતા ભાભર મામલતદાર RM ચૌધરી, નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ અને PSI NR સોનારા દ્વારા પત્રકારોની સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો। રેડ દરમિયાન સ્પાના સંચાલક સહિત ગુજરાત રાજ્ય બહારની 3 યુવતીઓને દબોચી રેસ્ક્યુ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન સંચાલકે 5 રૂમ ભાડે રાખ્યા હોવાનું અને અંદર અલગ અલગ ખાના બનાવેલ હતા, જેમાં ગાદલા તેમજ અન્ય એક બંધ રૂમમાંથી કોન્ડોમ પણ મળી આવ્યા, તેમજ VIP AC સહિતની સુવિધા જોવા મળી હતી। મામલતદાર દ્વારા રજિસ્ટર્ડ તેમજ જરૂરી સ્પા માટેના દસ્તાવેજોની તપાસ કરવામાં આવતા જે ગેરકાયદેસરનું આ સ્પા ચાલતો હોવાનું જણાઈ આવતા 5 રૂમોને સીલ મારીને સંચાલક મુકેશભાઈ માળી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। સતરામભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, બનાસકાંઠા।